વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત સરકાર આપને દ્વારે મેગા કેમ્પમાં 15,000 ઉપરાંત નાગરિકો લાભ લેશે। આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભ તથા તેની માહિતી વિસ્તારના નાગરિકોને એક જ સ્થળ ઉપરથી મળી રહે તેવા હેતુસર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી મેદાનમાં શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપના દ્વારે શીર્ષક હેઠળ 10, 11 અને 12 જાન્યુઆરી એમ 3 દિવસ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનો લાભ લેવા માટે નાગરિકોનું છેલ્લા 3 દિવસથી રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં 15,000 ઉપરાંત નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારે ગઈકાલે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પના પ્રથમ દિવસે જ આશરે 5,000 ઉપરાંત નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ, સરકારી યોજનાઓની માહિતી તથા તેના લાભો અંગેની સેવા પૂરી પાડવામાં આવી હતી। આ સાથે જ નાગરિકો માટે હોમિયોપેથિક, ઓર્થોપેડિક, રેન્ડમ બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ, મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બીજી બાજુ કેમ્પ દરમિયાન નાગરિકોની આંખોની ફ્રી તપાસ કરી નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવ્યા હતા। સરકાર આપના દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર એટલે કે ગોરવા ગોત્રી, સુભાનપુરા, સેવાસી, ઉંડેરા અને લક્ષ્મીપુરાના વિસ્તારના તમામ નાગરિકો માટે જે સરકાર આપના દ્વારા એટલે સરકારી સ્કીમના માધ્યમથી તમામ લોકો પોતાના ઘર આંગણે જ દરેક સેવાઓ એટલે કે દરેક સરકારી યોજનાઓ પોતાની ઘર આંગણે થાય તે જ હેતુથી આ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલના દિવસે જ્યારે પ્રથમ દિવસ થયો હતો ત્યારે પણ લોકોનો પ્રોત્સાહન પૂરો મળ્યો હતો। આજે દ્વિતીય દિવસ છે અને આજના દિવસે પણ આયુષ્યમાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ છે, સાથે આવકનો દાખલો છે અને તે જ ઉપરાંત પણ વિધવા સહાય છે, આયુષ્યમાન કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ વયવંદના છે। આ તમામ કાર્ડની અંદર પણ તમામ વિસ્તારના લોકોનો ખૂબ જ મોટો પ્રોત્સાહન મળી રહ્યો છે। જેવી રીતે વાત કરીએ કે અમે જેવી રીતે કીધું હતું અને એવી જ રીતે 7,500 કરતાં પણ વધારે લોકોને ટોકન લીધી છે। તદુપરાંત જો ટોટલ સંખ્યાની વાત કરું તો 15,000 જેટલા લાભાર્થી આ કેમ્પના અંતના દિવસે તેઓ લાભ લેવાના છે। ત્યારે એ તમામ જે અમારા નાગરિકો છે તેમનો વિસ્તારના લોકો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આવેલા કેમ્પની અંદર જે મેડિકલ સ્ટાફ છે એ મેડિકલ સ્ટાફના તમામ લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું કે જેમના થકી વિસ્તારના જે પણ દર્દીઓ છે, જે પણ લોકો છે જેમને સારવાર લેવી છે અને જેના હાઈ કોસ્ટના કારણે તે લોકો સારવાર નથી લઈ શકતા તે અહીંયા નિઃશુલ્ક આપી રહ્યા છે। સાથે ચશ્માનું વિતરણ પણ થઈ રહ્યું છે। તો જે પણ લોકોએ અહીંયાથી લાભ લીધો છે તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને જિલ્લા કલેક્ટરનો અમે આભાર માનીએ છીએ, બધા સાઈનાથ ચેરિટેબલના તમામ સ્વયંસેવકોનો આભાર માનીએ છીએ, અહીં આવેલા તમામ ડૉક્ટરોનો પણ અમે આભાર માનીએ છીએ કે નિઃશુલ્કપણે બધાની સેવા કરી રહ્યા છે અને પ્રજાજનોનો બી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તો આજે બીજો દિવસ છે, આવતીકાલે છેલ્લો દિવસ છે। જે લોકોની આવતીકાલની જે ટોકન હોય એ લોકોએ જરૂરથી આવજો। જ્યાં પણ અમને લાગે છે કે ટોકન લોકોની નથી અને પતી ગઈ છે અને અહીંયા જે લોકોના આવકના દાખલા આજે બપોર પછી અમે વધારે આપવાના હતા તો આજે વધારે હતા, જે લોકો ટોકન વગરના હતા એમને પણ આપી દીધેલા છે। તો આવી રીતના જ્યાં પણ જગ્યાએ ચશ્માનો કેમ્પ પણ ચાલુ છે અને સર્વરોગ નિદાનમાં કોઈ પણ જાતની ટોકનની જરૂર નથી। એટલે કોઈ પણ લોકો અહીં આવે એને આંખનું બતાડવાનું હશે કે એમને ચામડીના સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાડવાનું હશે, હોમિયોપેથિકને બતાડવાનું હશે, ફિઝિશિયનને બતાડવાનું હશે, એવી રીતના ડૉક્ટર અજીતભાઈ ગોહિલને બતાડવાનું છે, નીરવભાઈ શાહને, તો બધું ફ્રીમાં છે અને એમાં કોઈ પણ જગ્યા પર તમને ટોકન લેવાની જરૂર નથી। એટલે સર્વરોગ નિદાન ટોટલી ટોકન વગરનું છે। જે કંઈ પણ જરૂર લાગે તો ડાયરેક્ટ મને સંપર્ક કરજો કે શ્રીરંગને સંપર્ક કરજો। બધા લોકોનો ખૂબ ખૂબ આભાર। જય સાઈનાથ। જ્યારે આજે કેમ્પના બીજા દિવસે પણ આ મેગા કેમ્પ ખાતે સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ઇલોરા પાર્ક, સમતા, ઉંડેરા, સેવાસી સહિત આસપાસના વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો, જેમાં આશરે 4,500 જેટલા નાગરિકોએ સરકારી યોજનાનો કેમ્પ, મેડિકલ કેમ્પ તથા આંખોની તપાસના કેમ્પનો લાભ લીધો હતો। આ સાથે જ લાભાર્થીઓએ સમગ્ર કેમ્પના આયોજન બદલ શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા શ્રીરંગ રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજેશભાઈ આયરેના ત્યાં કેમ્પ લગાવ્યો છે, જ્યાં ઝાંસી કી રાણી પાસે, ત્યાં અમે આવ્યા હતા। મારા મિસિસને કેન્સર છે એટલે મારે કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો જોઈતો હતો। એમને બીજે જઈએ તો અમારે લાઈનોમાં ઊભું રહેવું પડે, કેટલા ધક્કા ખાવા પડે, એની જગ્યાએ અહીંયા આગળ અમે આવ્યા તો તરત જ 10 મિનિટમાં અમારું બધું કામ
થઈ ગયું. શું કહેશો જે આયોજન કર્યું છે? બહુ સરસ આયોજન કર્યું છે રાજેશભાઈએ, અને બધા આવું આયોજન બધા વોર્ડમાં થવું જોઈએ. ના નંબર કઢાવવા માટે લાભ લીધો છે. આ કેમ્પ કોના થકી આયોજન કરવામાં રાજુ સાયરેન તરફથી છે. જે આયોજન કર્યું છે શું કહેશો? બહુ સરસ છે અને રિસ્પોન્સ પણ અમને બહુ સારો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.